ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ હવે રાજકીય ઇનિંગ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા છે. રીવાબાએ પૂનમ માડમ અને ફળદુની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. રીવાબા જાડેજા ગુજરાત કરણી સેનાના મહિલા પ્રમુખ છે. લોકસભાની ચૂંટણીની સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ હવે રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. વિધિવત રીતે તેમણે કેન્દ્રીય મંત્રી આરસી ફળદુ અને પૂનમ માડમની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે. આગામી ચૂંટણીના ભાગરૂપે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર જાડેજાના પત્નીને ભાજપમાં જોડી લેતા લોકસભાની સૌરાષ્ટ્રની બેઠકો પર ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ રીવાબાએ કરણી સેના સાથે જોડાણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને ગુજરાતના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે અહીં શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં મારી સાથે પાર્ટીના વરિષ્ઠ લોકો, આદરણીય મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, સાંસદ બેન શ્રી પૂનમબેન, મેયર શ્રી હસમુખભાઈ, ધારાસભ્ય શ્રી હકુબા, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી ચંદ્રેશભાઈ, મારા ત્રણેય મહામંત્રીઓ ધર્મરાજભાઈ, પ્રકાશભાઈ, વિમલભાઈ, એમની ઉપસ્થિતિમાં આપણા દેશના ટેસ્ટ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્નીએ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે પ્રવેશ મેળવ્યો છે અને મેં એમને પાર્ટીનો ખેસ પહેરાવી અને હર્ષભેર પાર્ટીમાં આવકાર્યા છે સૌ વડીલોની હાજરીમાં. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કાર્યાલય ખાતે માનનીય શહેર અધ્યક્ષ શ્રી હસમુખભાઈ, આદરણીય મંત્રી શ્રી ફળદુ સાહેબ, શહેરના મેયરશ્રી, જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદ્રેશભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી હકુબા, આ બધાની ઉપસ્થિતિમાં માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વથી પ્રેરાઈ અને માનનીય અમિતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ જે પાર્ટી આજે દેશની અને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે આગળ વધી રહી છે, જન જન સુધી પહોંચવું અને ભારતને સાચા અર્થમાં એક મહારાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવું એ દરેક કાર્યકર્તાની જ્યારે નેમ હોય ત્યારે વિચારો અને નરેન્દ્રભાઈના નેતૃત્વની સાથે જોડાવાની એક લાગણીથી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, જેઓ આપણા ક્રિકેટર શ્રી રવિન્દ્રસિંહજીના ધર્મપત્ની છે, કારની સેનામાં તેઓ ગુજરાત ઇકાઈના પ્રમુખ પણ છે, તેઓ આજે પાર્ટીમાં સભ્ય તરીકે, કાર્યકર્તા તરીકે એમને આજે શહેર અધ્યક્ષ દ્વારા વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો. આ તકે હું શ્રીમતી રીવાબાને પાર્ટીમાં આવકારું છું અને આવતા દિવસોમાં સાથે મળી, જેમ પાર્ટીની પણ એક કોશિશ છે અને પાર્ટીની સરકારમાં ભૂતકાળમાં 50% સ્થાનિક સ્વરાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળે, રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ, અન્ય જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય, પ્રાઇવેટ હોય, કોર્પોરેટ હોય, આ બધામાં મહિલાઓનું, બહેનોનું પ્રતિનિધિત્વ પુરુષોથી ક્યાંય વધુ ના હોય તો પણ ઓછું પણ ના હોવું જોઈએ. અને હંમેશા માનનીય નરેન્દ્રભાઈ સમગ્ર દેશમાં એક વાત કરે છે કે દેશના અડધા પોપ્યુલેશનને પાછળ રાખી કે બાદ કરી સાચા અર્થમાં આપણે આ દેશને પ્રગતિની રાહે નહીં લઈ જઈ શકીએ. ત્યારે વધુને વધુ આવતા દિવસોમાં આ વિચારો સાથે એક મહિલા તરીકે પણ તેઓ સાથે વધે, આગળ વધે અને મહિલા સશક્તિકરણ, મહિલાઓને એમના અધિકારો અને જ્યાં જ્યાં બહેનો વતી ક્યાંક અવાજ મજબૂત કરવાનો હોય, એમનો અવાજ પહોંચાડવાનો હોય, એ આવતા દિવસોમાં એમના દ્વારા પહોંચાડવાનું કાર્ય થાય એવી એમને પાર્ટીમાં આવકારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અનુભવ તો કહેવાય ને કે સારો જ છે અને મારા માટે એક પ્રાઉડ ફીલ કરવા જેવી આ મોમેન્ટ છે. અને હું શરૂઆતથી કહીશ તો આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ છે, એમની જોડેની મારી એક ઔપચારિક મિટિંગ હતી. એ પછીથી એમના વ્યક્તિત્વ, એમની કાર્યપદ્ધતિ અને એમની પ્રેરણા,
આ ત્રણેયનું જે સંગમ થયું છે ને એ જ મારા માટે એક પૂરતી પ્રેરણા છે કે બીજેપી સાથે મારે જોઈન કરવું જોઈએ. અને જનસંઘથી લઈ અને ભારતીય જનતા પાર્ટી એ જે કાર્યકાળ પૂરો રહ્યો છે અને પાર્ટીની જે કહેવાય ને કે વૈચારિક પદ્ધતિ છે, કાર્ય કરવાની જે આખી એક શૈલી છે, એનાથી પ્રેરાઈને અને પ્લસમાં વધુ એટલું કહીશ કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે, હું મોદી સાહેબને જ્યારે મળીને ત્યારે મેં એમને પણ કહેલું કે મને એવું નથી લાગતું કે હું ભારતના પ્રધાનમંત્રી સાહેબને મળું છું. મને એવું લાગે છે કે હું ગુજરાતના એક નાગરિક જે ગુજરાતથી લઈ અને અત્યારે આખા દેશનું જે સંચાલન કરી રહ્યા છે એવા અમારા લોકલાડીલા નેતાને મળું છું. બસ એ જ એક જે ક્લિક હતું ને મારા માટે, એ જ મને એટ્રેક્ટ કરી કે મારે બીજેપીને જોઈન કરવું જોઈએ. અને એક યુથ આઇકન તરીકે અને એક સેલિબ્રિટીના વાઇફ તરીકે હું મારાથી બીટ આપી શકું સમાજ સેવાની રીતે અને મારા એક ઉદાહરણની રીતે હું કંઈક આપી શકું, એ જ નિષ્ઠા સાથે છે ને હું બીજેપી જોઈન કરું છું. નહીં, કોઈ રાજકીય અપેક્ષા નહીં. સેવામાં શું રાજકીય અપેક્ષા રાખવાની? શું લાગે છે કેવા પ્રકારની સેવા હોવી જોઈએ કે જે નથી થઈ અને થવી જોઈએ? અત્યારે તો આપણો દેશ જે પ્રગતિના પંથ ઉપર છે, બરાબર, પાકિસ્તાન સાથે આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને દેશહિત જે રાષ્ટ્રહિત જે પહેલા રાખવું જોઈએ ને એ અત્યારે એકચ્યુઅલમાં ફળીભૂત થઈ રહ્યું છે એવું મારું માનવું છે. અને મારા તરફથી જે રોલ અદા કરવાનો આવશે એ વિમેન એમ્પાવરમેન્ટનો હશે. ધેટ્સ ઇટ. ખાસ કરીને લોકસભાની ચૂંટણી છે ને આવા સમયે જ આપણે ભાજપમાં આવવાનો નિર્ણય લીધો? નિર્ણય તો જ્યારે મારી મિટિંગ હતી ત્યારથી જ મેં મન બનાવી લીધું હતું કે બીજેપી જોઈન કરીશું. પણ એક આજે બધો સમય છે અને પાર્ટીની માંગ છે અને મારી ઈચ્છા, આ બધું જે એક પ્રોપર ટાઈમે અને પ્રોપર ચેનલમાં જ્યારે એકરૂપ થતું હોય ત્યારે જ એ બધું નક્કી થાય છે. રવિન્દ્ર સાથે આ અંગે વાત થઈ છે, કેવું એમને પણ કેવું? ને એમનો પૂરતો સહયોગ છે અને અમે સાથે જ હતા જ્યારે મોદી સાહેબ સાથે અમારી મિટિંગ થઈ, પ્લસ આવી રીતના જે વાતચીત થઈ એમાં બધું એમનો પૂરતો સહયોગ જ છે. બેન, પખવાડિયા પૂર્વે નૈનાભાઈ એક પાર્ટી જોઈન કરી. જી. એટલે તમે ભાજપ જોઈન કર્યું છે, બેને અલગ પાર્ટી જોઈન કરી છે, શું વિચાર? એટલે મારા વડીલ છે, બરાબર, ને હું આખા ઘરમાં સૌથી નાની છું. એટલે આ પોતપોતાની ચોઈસ છે, પોતપોતાના એક વૈચારિક બધા સિદ્ધાંતો છે, એના ઉપર આપણે સૌ કાર્ય કરતા હોય. તો એક વડીલ છે તો બસ એમને જે નિર્ણય લીધો છે એને હું માન આપું છું, રિસ્પેક્ટ આપું છું. ધેટ્સ ઇટ. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.